છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે આપણને માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે જ્યોતિષ આચાર્ય પ્રિયલભાઈ. પ્રિયલભાઈ, આપણે એક પત્ર લઈ લઈએ છીએ. પત્ર છે આપણને મયંકભાઈ નામ છે, જન્મ તારીખ છે 31/8/1970, જન્મ સમય છે સવારે 11 કલાકે અને સ્થળ છે ચોરવાડ. તેમનો પ્રશ્ન છે કે કુંડળીમાં મંગળ છે અને તેનો ઉપાય શું કરવો. હવે એમની જે કુંડળી છે એ પ્રમાણે એમની કુંડળીના અંદર મંગળ તો લાભસ્થાનના અંદર છે, એટલે એમની કુંડળીના અંદર કોઈ માંગલિક એવા યોગ આવતા નથી. પણ એમની કુંડળી પ્રમાણે જોઈએ તો મંગળ, કેતુ અને સૂર્ય જોડે જોડાયેલો છે, જેથી કરી અને સૂર્ય મંગળનો અંગારક યોગ અને મંગળ કેતુનો સંઘર્ષ યોગ માનવામાં આવતો હોય છે. જેથી કરી અને એમને જો મંગળનો ઉપાય જાણવો હોય તો એમને ગણપતિ અથર્વશીષ કરવા જોઈએ, મંગળવારના ઉપવાસ કરવા જોઈએ. મંગળવારના જ્યારે ઉપવાસ કરે ત્યારે એમને સાંજના ટાઈમે જમવું જોઈએ અને જમતા પહેલા ગોળ ખાઈ અને એમને પૂર્વ દિશાની સામે બેસી અને જમવું જોઈએ. અને એમને ખાસ કરી અને રેવડી અને પતાસા જો એ તળાવમાં કે પછી નદીના અંદર પધરાવે તો એમને મંગળની સારામાં સારો ટાઈમ જોવા મળી શકે ખરી. શ્રી ગણેશાય. બિલકુલ, આપણી સાથે અમદાવાદથી એક કોલર જોડી ગયા છે. હાલો. હા જી, નામ જણાવો સૌથી પહેલા. સંપર્ક. જન્મ તારીખ બોલો આપની. હા જી, જન્મ તારીખ જણાવો આપની. 24/8/85. 24/8/85. સમય શું છે? સવારે 9 વાગ્યાનો. ઓકે, અને જન્મ સ્થળ? જન્મસ્થળ મતનગર. ઓકે, પ્રશ્ન શું છે? બસ ખાલી આમ જોવું છે આમ. ભવિષ્ય કેવું રહેશે? હા. એમની જે જન્મ તારીખ છે 24/8/85, સવારે 9 વાગ્યાનો ટાઈમ એમણે બતાવ્યો છે. જે પ્રમાણે જોવા જઈએ તો એમની વૃશ્ચિક રાશિ છે અને વૃશ્ચિક રાશિના અક્ષર છે ન અને ય. અને એમની જે કુંડળી છે એના અંદર 7.5 અને એમને શનિ કેતુનો શ્રાપિત યોગ છે. અને એમની બીજી કુંડળી પ્રમાણે જોવા જઈએ તો પંચમેશ જે રહ્યો એ એમની કુંડળીના અંદર થોડો ડેમેજ કરે છે. પણ ઓવરઓલ એમની કુંડળી એટલી નેગેટિવ નથી આવતી. અને કોઈ પણ માર્કેટિંગને રિલેટેડ કોઈ વસ્તુના અંદર જો એ કામ કરે તો એમના હોરોસ્કોપ પ્રમાણે સારું બતાવે છે. અને બીજા સ્થાનના અંદર શનિ છે એટલે મેટલને રિલેટેડ કોઈ પણ કાર્ય કરશે તો પણ એમના માટે સારું રહેશે. અને એમનો 2016ના ફેબ્રુઆરી મહિના પછીનો ટાઈમ ખૂબ જ સારો જશે. પ્રિયલભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શું કહે છે? કર્ક રાશિના અક્ષર છે ડ ને હ. સમજદારીથી કામ કરશો તો આજે તમને 100% લાભ થશે. આજે સમજદારીને રિલેટેડ એટલે કે કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો તમે જો આજે સમજદારીથી તમે કામ કરો અને બપોરના 2 વાગ્યા પછીનો ટાઈમ તમારા માટે વધારે જ સારો છે. પારિવારિક સુખમાં તમારે વધારો થશે. ફેમિલીને રિલેટેડ તમારે આજે કોઈ પણ કામ તમારું અટકેલું હોય તો આજે આજના દિવસના અંદર તમારું ફિનિશ થાય તેવા ચાન્સ બની રહ્યા છે. મોટા ભાઈથી પણ તમને લાભ થશે. તમારા ભાઈ જે રહ્યા મોટા કાકાના હોય કે મામાના હોય એનાથી પણ તમને સારો એવો લાભ થાય તેવા તમારી કુંડળીના અંદર ગ્રહ બની રહ્યા છે. અને તમે રોકાશેલું જે કામ રહ્યું તમારે આજે લાભ થાય તેવો તમારી કુંડળીના અંદર ચાન્સ બની રહ્યા છે. હવે વાત કરીશું આપણે સિંહ રાશિના જાતકની. સિંહ રાશિના જાતકના અક્ષર છે મ અને ટ. આર્થિક બાબતમાં તમને ઉન્નતિ રહેશે. ફાઇનાન્શિયલ કોઈ પણ કામ જે રહ્યું તમારું અટકેલું હોય તો એના અંદર તમને સારું એવી ઉન્નતિ રહે તેવા ચાન્સ બની રહ્યા છે. સમજ્યા વગરનું રોકાણ તમારે નુકસાન કરાવે તેવા ચાન્સ બની રહ્યા છે. આજે તમે કોઈ પણ શેર બજારને રિલેટેડ અથવા તો કોઈ પણ મિલકતને રિલેટેડ જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો તમને તેના અંદર થોડો ઘણો પ્રોબ્લેમ થાય તેવા ચાન્સ બની રહ્યા છે. પારિવારિક સહયોગ મળશે. ફેમિલીને રિલેટેડ તમને સારો એવો સહયોગ મળે તેવા ચાન્સ બની રહ્યા છે. અને ખોટા લોકોથી દૂર રહેવું. તમને જેનાથી લાગતું હોય કે નેગેટિવિટી આવતી હોય કે જે લોકોને મળીને તમને થોડું ઘણું ટેન્શન રહેતું હોય તો એવા લોકોને આજે મળવાનું અવોઇડ કરવું જોઈએ. અને હવે વાત કરીશું આપણે કન્યા રાશિના જાતકની. કન્યા રાશિના જાતકના અક્ષર છે પ, ઠ અને અણ. હવે સ્વાસ્થ્યના અંદર તમારે આજે સાચવવું જોઈએ. હેલ્થને રિલેટેડ તમારે થોડું ઘણું આજે ધ્યાન રાખવું જોઈએ. ખાવા પીવાનું અમુક વસ્તુ તમને જે લાગતું હોય કે જેનાથી તમને પ્રોબ્લેમ થાય છે એ વસ્તુનું તમારે અવોઇડ કરવું જોઈએ. આત્મબળથી કામ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે. તમને નવા રોકાણના અંદર પણ તમારે ધીરજથી કામ કરવું જોઈએ. કોઈ પણ નવું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું હોય તો આજે તમારે થોડું અટકાઈને કામ કરવું જોઈએ. અને જીવનસાથી સાથે પણ પ્રવાસ કરો તો પણ તમારા માટે ખૂબ જ સારું રહેશે. શ્રી ગણેશ. પ્રિયલભાઈ, હવે એક પત્ર લઈ લઈએ છે હિતેશ પૂજારા, ધ્રાંગધ્રાથી. જન્મ સ્થળ ધ્રાંગધ્રા છે. જન્મ તારીખ છે 10/8/1988, રાત્રે 11 કલાકે જન્મ સમય છે. તેમનો પ્રશ્ન એ છે કે તેમના લગ્ન ક્યારે થશે? 10/8/1988 અને રાતના બોલ્યા છો એમની કુંડળી પ્રમાણે કર્ક રાશિ આવે છે અને એમનું લગ્ન આવે છે મેષ. એમની જે કુંડળી છે એ પ્રમાણે એમને એક 27 વર્ષની જ્યારે એમની એજ થશે ત્યારે સારામાં સારો મેરેજ લાઈફનો યોગ બની રહ્યો છે. અને જનરલી 24-25ની એજ એવી હોય જ્યારે ગુરુ ઉપરથી ગુરુનું ભ્રમણ થતું હોય ત્યારે મેરેજનો સારામાં સારો યોગ ઓવરઓલ બનતો હોય છે. પણ મારા હિસાબે જો એમની કુંડળી જોવા જઈએ તો એમને 12મા સ્થાનના અંદર મંગળ છે, જેથી કરી અને એમનું થોડું લગ્ન જે રહ્યું એ થોડું લંબાય છે. જેથી કરી જો મંગળની શાંતિ કરી અથવા તો મંગળવારના તમે 21 ઉપવાસ કરો તો તમારા માટે ખૂબ જ સારું રહે અને તમારા મેરેજ જે રહ્યા એ જલ્દીમાં જલ્દી થાય તેવા ચાન્સ બની રહ્યા છે. શ્રી ગણેશાય. બિલકુલ. પ્રિયલભાઈ, તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકો માટે ગ્રહોની ચાલ આજે શું કહી રહી છે?
વાત કરીશું આપણે તુલા રાશિના જાતકની. તુલા રાશિના જાતકના અક્ષર છે ર અને ત. ખોટા ખર્ચાઓ ઉપર તમારે કાબુ રાખવો જોઈએ આજના દિવસમાં. નવા આવકના તમારા દ્વાર ખુલશે. તમારે આજે કોઈ પણ તમારું કામ જે લાંબા ટાઈમથી પેન્ડિંગ હોય અને તમે કોઈ વસ્તુના અંદર ઘણા ટાઈમથી ટ્રાય કરી રહ્યા તો આજના દિવસના અંદર તમારે એ કામ મળે તેવા ચાન્સ છે અને તમારે નવી આવક ઊભી થાય તેવા પણ ચાન્સ બની રહ્યા છે. ભાગીદારવાળા કામ જોડે તમારે સાચવવું જોઈએ. તમારા પાર્ટનરને રિલેટેડ થોડી ઘણી માથાકૂટ અથવા તો પછી તમારા કામને રિલેટેડ થોડો ઘણો પ્રોબ્લેમ થાય તેવા ચાન્સ છે, જેથી કરી અને તમારા ભાગીદાર જોડે આજે કોઈ પણ વાતચીતના અંદર ઊંડાણમાં ના ઉતરવું જોઈએ. અને માનસિક ચિંતા તમને થોડી ઘણી રહેશે. તમારા આજે કોઈ પણ કામ જે રહ્યું જેના અંદર તમને લાગતું હોય કે માનસિક ચિંતા રહે એવા ચાન્સ છે તો પછી તમારે એ વસ્તુનું અવોઇડ કરવું જોઈએ. હવે વાત કરીશું આપણે વૃશ્ચિક રાશિના જાતકના. વૃશ્ચિક રાશિના જાતકના અક્ષર છે ન અને ય. આર્થિક બાબતમાં તમને લાભ થશે અને આકસ્મિક ધન લાભની સંભાવના છે. તમારે આજે કોઈ પણ શેર બજારને રિલેટેડ કામ કરવું હોય તો આજનો દિવસ તમારા માટે સારો છે. તમને કોઈ પણ જગ્યાએથી આકસ્મિક લાભ થાય તેવા ચાન્સ બની રહ્યા છે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું તમને નિરાકરણ આવશે. લાંબા ટાઈમથી તમારું પ્રોપર્ટીનું કામ અટકતું હોય તો તમારે આજના દિવસના અંદર તમારે એનું નિરાકરણ આવે તેવા ચાન્સ બની રહ્યા છે. વાહન ચલાવવામાં તમારે થોડી ઘણી કાળજી રાખવી. વાહન ચલાવવામાં તમારે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એક્સિડન્ટને રિલેટેડ થોડા ઘણા ચાન્સ બની રહ્યા છે, જે રાતના 8 વાગ્યા સુધી તમારા ચાન્સ બની રહ્યા છે. હવે વાત કરીશું આપણે ધન રાશિના જાતકની. ધન રાશિના જાતકના અક્ષર છે બ, ફ, ધ અને ઢ. આવકના સાધનોના અંદર તમારે વૃદ્ધિ રહેશે. આવકના કોઈ પણ કામ જે રહ્યા તમને જેનાથી લાભ થતો હોય એના અંદર તમારે આજે સારામાં સારો લાભ થઈ શકે તેવા ચાન્સ બની રહ્યા છે. વાહન લેવાના સારામાં સારા યોગ છે. તમે લાંબા ટાઈમથી વિચારતા હો કે મારે વાહન લેવું છે તો આજના દિવસના અંદર તમે સારામાં સારા યોગ બની રહ્યા છે. 12:39નો ટાઈમ તમારા માટે ખૂબ જ સારો રહેશે અને નવું ઘર લેવા માટે પણ ઉત્તમ દિવસ છે. વાહન અને મકાનનું જે સ્થાન રહ્યું એ એક જ ગણવામાં આવે છે, જેથી કરી અને વાહન અને મકાનના સ્થાનના અંદર તમને સારામાં સારો લાભ મળે તેવા ચાન્સ બની રહ્યા છે. સહકર્મચારી સાથે તમને સહયોગ સારામાં સારો મળે તેવા ચાન્સ છે. તમારા કોઈ પણ અધિકારી જેની જોડે પણ તમારે બનતું હોય એનાથી તમને સારામાં સારો સપોર્ટ મળે તેવા પણ ચાન્સ બની રહે છે. શ્રી ગણેશ. બિલકુલ, આપણી સાથે એક કોલર જોડી ગયા છે અમદાવાદથી. હાલો, જય ગણેશ. જય ગણેશ. આપનું નામ જણાવશો સૌથી પહેલા? હા, મારો જન્મ તારીખ છે 14/9/81. ઠીક છે. અને સમય? અને સમય છે સવારે 8:30 વાગે. ઓકે. જન્મ જન્મ સ્થળ? સ્થળ નડિયાદ છે. નડિયાદ છે. શું પ્રશ્ન છે આપનો? હા, મારા બે પ્રશ્નો છે. એક તો મારું ભવિષ્ય કેવું છે અને મકાન યોગ ક્યારે છે. હવે જે આપની હોરોસ્કોપ છે એ પ્રમાણે તમારી કુંડળીના અંદર કુંભ રાશિ અને કન્યા લગ્ન આવી રહ્યું છે. તમારી કુંડળીના અંદર મકાનને રિલેટેડ તમે જે યોગ પૂછ્યો છે તેને કારણે જોઈએ તો અત્યારે તમારે 13 મહિના સુધી મકાનને રિલેટેડ ખૂબ જ સારામાં સારા યોગ બની રહ્યા છે. અને તમારું ભવિષ્ય જે રહ્યું એ તમે આધ્યાત્મિક લેવલ તમારું ખૂબ જ સારું બતાવી રહ્યું છે. એટલે જેથી કરી અને તમે જો કુળદેવીને દીવો અને કુળદેવીને રિલેટેડ કોઈ પણ વસ્તુ કરો તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. અને ઓવરઓલ 2017ના જાન્યુઆરી મહિના પછીનો જે ટાઈમ રહ્યો એ તમારો લાઈફનો ગોલ્ડન પીરિયડ ગણવામાં આવે છે, જે 5 વર્ષ સુધી તમારા માટે ખૂબ જ સારો છે. શ્રી ગણેશ. જી પ્રિયલભાઈ,